નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા કોઓર્ડિનેટર સુનિલભાઈ પટેલ દ્વારા ત્રિદિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન વડોદરાના વાકડ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું। શિબિરમાં 200થી વધુ લોકોએ ભાગ લઈને દવા વગર ખોરાકની પદ્ધતિ બદલી હટેલી બીમારીઓ અને જીવનશૈલી આધારિત રોગોમાંથી મુક્ત થવાની પદ્ધતિનું માર્ગદર્શન મેળવ્યું હતું। વિદેશમાં કરોડો લોકોને આ પદ્ધતિથી અપનાવી રોગમુક્ત થઈ રહ્યા છે। નવી ખોરાક પદ્ધતિમાં આયુર્વેદના સિદ્ધાંત આહાર એ જ ઔષધ પ્રમાણે યોગ્ય સાધ્યા વગરના આહારથી પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે। તો સાથે જ શરીર શુદ્ધિ માટે જલ નેતિ, સૂત્ર નેતિ, વમન સાથે બસ્તી ક્રિયા અને ઉપવાસની પણ તાલીમ આપી હતી, જેમાંથી વર્ષો જૂની બીમારીઓની દવાઓ બંધ થઈ જાય છે અને મનુષ્ય રોગમુક્ત બની શકે છે। સંદેશો આ શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો। તો અમારા નવી ભોજન પ્રથાના પ્રણેતા શ્રી ડી.વી. ચૌહાણ સાહેબની હાજરીમાં આ શિબિરનું આયોજન થયું અને સાહેબ છેલ્લા 30 વર્ષથી પોતાની જાત ઉપર પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે કોઈપણ જાતની બીમારીમાં ખોરાક જ એ મુખ્ય એક જવાબદાર છે એ બીમારી થવા માટે। અને એમાં જો ફેરફાર કરવામાં આવે તો આપણને ખૂબ જ ચમત્કારિક ફાયદા દરેક રોગોમાં મળી રહ્યા છે। તો આજે કબજિયાતથી લઈને કેન્સર સુધીની દરેક બીમારીના પેશન્ટોને આખી દુનિયામાં લાખો કરોડો લોકો આ અપનાવી રહ્યા છે અને આ બીમારીઓમાં ફાયદા મેળવી રહ્યા છે। આ બીમારીમાં આપણને દરેક આ બીમારીઓમાં જે જવાબદાર જે પરિબળો જે છે એ ભોજનમાં ફેરફાર કરવાથી બહુ સરળતાથી એ કાબૂમાં આવે છે અને એની અસર મળે છે આપણને। તો આપણે જે ભોજન લઈએ છીએ એ ભોજનને જ્યારે આપણે રાંધીએ છીએ તો એમાંના વિટામિનને પોષક તત્વો નષ્ટ થઈ જાય છે। તો અમારા ચૌહાણ સાહેબે આ ઉપર સંશોધન કરી ને છેલ્લા 30 વર્ષથી કાચું ખાવાનું, કાચું તે સાચું એ સૂત્ર આપ્યું અને એનાથી ખૂબ જ બધા આ રીતે ફાયદા લોકોને થઈ રહ્યા છે।